આજે ખ્રિસ્તી સમાજ માટે મહત્વનો દિવસ ગણાય છે। આજે એટલે કે 25 ડિસેમ્બરે નાતાલ પરની ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત વડોદરા શહેરના ફતેગંજ, નિઝામપુરા, રોઝરી સહિતના વિવિધ ચર્ચમાં સ્થિત ચર્ચમાં ફાધર દ્વારા નાતાલ પર્વ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા યોજવામાં આવી તેમજ શાંતિ અને પ્રેમ ભાવનો સંદેશો આપવામાં આવ્યો હતો। નવપરણિત યુગલોને શુભેચ્છા આપવામાં આવી હતી। શહેરના ખ્રિસ્તી દેવાલયોમાં રોશનીથી તેને સજાવી દેવામાં આવ્યા હતા। ચર્ચમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ડેકોરેશન કરીને તેમનો સંદેશો આપવામાં આવ્યો। ફતેગંજ ચર્ચ, નિઝામપુરા સ્થિત શેરોન મેથોડિસ્ટ ચર્ચ તેમજ રોઝરી ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા। અમે બહુ આખા વર્ષથી વેઇટ કરી રહ્યા છે અમારા ક્રિસમસનો। લાઈક અમે 1 ડિસેમ્બરથી ચાલુ કરી દઈએ છીએ બધી તૈયારીને ઓલ, પછી શોપિંગ વગેરે હોય, પછી ક્રિસમસ પર અમે ફ્રેન્ડ્સ સાથે ફરવા જઈએ। લાઈક બહુ મજા આવે છે અમને ક્રિસમસમાં। આજે બસ હમણાં અમે ચર્ચમાં એન્જોય કર્યું, હવે અમે ફ્રેન્ડ્સના ઘરે જઈશું, પછી બધા રિલેટિવ્સના ઘરે જઈશું ને વિલ એન્જોય। તમે જોઈ શકો છો આજે ચર્ચ પર ચર્ચના તમામ સભ્યો આવ્યા છે અને ખાસ કરીને યુથમાં બહુ જ ઉત્સાહ છે કે ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણીના સમાચાર અમે આપી શકીએ અને એ કુટુંબ સાથે, ફ્રેન્ડ્સ સાથે આપણે સેલિબ્રેટ કરી શકીએ। વિશેષ કેરલ સિંગિંગ કરતા હોય છે જે પાસ દિવસોમાં કર્યા હતા। કેક હોય, પછી એકબીજાના ત્યાં જઈને લંચ, ડિનર હોય એ રીતના, અને ગિફ્ટ્સ શેર કરતા હોય છે। એટલે આ સેલિબ્રેશન દ્વારા પ્રેમનો, શાંતિનો અને ઈસુ ખ્રિસ્ત આયા એ વધામણીના સમાચાર આપવા માટે આ તમામ સેલિબ્રેશન થઈ રહ્યું છે। ક્રિસમસના પર્વની શરૂઆત તો લગભગ અઠવાડિયા પહેલાંથી શરૂ થઈ ચૂકી છે અને જે કેરલ સિંગિંગના એના કાર્યક્રમો પૂર્ણ થયા છે। હવે આજથી જે નાતાલની ઉજવણીના કાર્યક્રમો છે, આજે આપ જોઈ શકો છો કે આ ભક્તિ સભા હમણાં છૂટી છે અને લોકો એકબીજાને ક્રિસમસ વિશ કરી રહ્યા છે। આજ સાંજે પણ અહીંયા આજ ચર્ચ પર ગરબાનો કાર્યક્રમ છે અને હવે 31 તારીખની રાત સુધી, 1 તારીખ સુધી આ કાર્યક્રમો ચાલુ રહેશે। પરંતુ સમગ્ર વડોદરાવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ અને તમામને અમારી સાથે નાતાલની ઉજવણીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ। ક્રિસમસ એટલે ઈશ્વર પોતે આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા અને જગતના લોકોનો ઉદ્ધાર કર્યો, જગતના લોકોના પાપોની માફી આપી અને તમામ પ્રકારના શ્રાપમાંથી છોડાવ્યા। અને એ નાતાલનો દિવસ છે અને એને અમે આનંદથી ઉજવીએ છીએ। ફુગ્ગા સાથે બેનર છોડીને જગતના લોકોને અમે નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ। કેરલ્સની મારફતે જુદી જુદી રેલીઓ કાઢીને ગરબાની મારફતે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતના બધા જ લોકોને પ્રેમ કરે છે એ અમે પ્રદર્શિત કરીએ છીએ।